નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સમાજ વિષયમાં આપણે પ્રકરણ નંબર 8 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. કુદરતી સંસાધનો. તેમાં આપણે જમીનના પ્રકાર કે આગળના લેક્ચરમાં જમીન કઈ રીતે નિર્માણ પામે છે તેના વિશે અભ્યાસ કર્યો કે જુદી જુદી આબોહવા હોય તો કે એક જ માતૃખડકમાંથી ભિન્ન ભિન્ન પ્રકારની જમીન બને, અને જો અલગ અલગ ખડકો હોય અને આબોહવા એક જ પ્રકારની હોય તો અલગ અલગ ખડકોમાંથી પણ એક જ પ્રકારની જમીન બને છે. તો એમાં પહેલો પ્રકાર છે એ કાંપની જમીન. આ પ્રકારની જમીન છે આ પ્રકારની જમીન તો કે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા તો કે 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે 50%થી થોડીક ઓછી કહેવાય કે ભારતના તો કે કુલ ક્ષેત્રફળના 43% એટલે 40 આપણે ગણીએ તો. પૂર્વમાં ક્યાં ક્યાં છે તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, ત્યારબાદ દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાંપની જમીન એટલે શું? આપણને ખ્યાલ છે કે નદીને એવું હોય એ બધાની રમીન કાંપ ત્યાંની જમીનમાં હોય, આમ રેતી જેવો એમ. એટલે કાંપની જમીન કે વધુ પ્રમાણમાં નદીઓને એવું હોય એટલે જમીનનું પ્રમાણ કેવું છે કાંપનું વધારે. કાંપની જમીનનું નિર્માણ છે તો કે નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આધારી છે. એટલે નદીઓમાંથી જે કાંપ નીકળે છે એના આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. કાંપની જમીનમાં કયા તત્વો જોવા મળે કે પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા છે તે તો કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે આ કાંપની જમીનમાં. જો જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકે. કે આવી જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ એટલે કે નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉમેરવા પડે. આ પ્રકારની જમીનમાં શું કયા પાક લેવામાં આવે તો કે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો છે તે લેવાય છે. પ્રથમ કઈ હતી તો કે કાંપની જમીન. જો આમાં નકશામાં બતાવેલું છે કાંપની જમીન આ પીળા કલરની છે, એ બધી આ પીળા રંગની છે તે બધી અહીંયા સુધીનું છે તે કાંપની જમીન છે કે દક્ષિણમાં ને પૂર્વમાં ને ઉત્તરમાં બધી જગ્યાએ. આ ગુજરાતમાં જો આ બધા નર્મદાની નદીનો વિસ્તાર છે આટલા વિસ્તારમાં છે. ત્યારબાદ બીજી છે રાતી અથવા તો લાલ જમીન. કાંપની જમીન નથી, રાતી અથવા તો જો લાલ જમીન આવા રંગની હોય, આવા પ્રકારની. કે રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા છે? 19%. આ કાંપની જમીન કેટલી ટકા છે? 43. રાતી અથવા કાળી જમીન 19%. કે 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કઈ જગ્યાએ તો કે દક્ષિણ દ્વીપકલ્પના તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. ક્યાંથી તો કે દક્ષિણથી લક્ષદ્વીપથી શરૂ કરી અને ઉત્તરમાં ક્યાં કયું બુંદેલખંડ સુધી અને પૂર્વમાં તો કે રાજમહેલની ટેકરીઓની અને પશ્ચિમમાં તો કે કચ્છ સુધી વિસ્તરેલી છે. રાજસ્થાનમાં તો કે કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં રાજસ્થાનમાં પણ આ પ્રકારની આ લાલ પ્રકારની જમીન છે તે જોવા મળે છે કે રણ પ્રદેશ છે એટલે આપણે સમજી શકીએ. આ જમીનમાં શું હોય તો કે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ કેવો બને છે તો કે લાલ. ફેરિક ઓક્સાઇડ આપણને ખબર છે કે આયન, એમાં શું હોય તો કે આયન તત્વ હોય એના લીધે તે
લાલ રંગનો ફેરિક એટલે Fe+3 સંજ્ઞાવાળો. Fe3O4 હોય ફેરિક ઓક્સાઇડ, તે તો કે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે અને નીચે જેમ આપણે ખોદકામ કરીએ એમ કેવા રંગની થઈ જાય છે? પીળા રંગ. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. જો કાપની જમીનમાં શું હતું તો કે હતું ને ચૂનો ને ફોસ્ફેરિક એસિડ ને એ હતું ને પોટાશ. આમાં શું કીધું કે ચૂનો ને કાંકરા ને એવું કાંઈ હોય નહીં, કાર્બોનેટ નહીં, મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં શું હોય? મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આમાં પણ નાઇટ્રોજનની ઉણપ જોવા મળે એટલે કઠોર વર્ગની વનસ્પતિ ન થઈ શકે એમ. આ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાક લેવામાં આવે છે. ત્યારબાદ છે કાળી જમીન, આપણે માટીયાળ જમીન કહીએ. આપણે અહીંયા ગુજરાતમાં તો કે મોટા ભાગે આપણે આ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં આવી કાળી જમીન જોવા મળે છે. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા? તો કે 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ તો કે દખણના લાવાના પથરાવા થયો છે કે લાવા રસ પથરાણો એના આધારે થયો છે. સમગ્ર મહારાષ્ટ્રમાં, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ ઉપરાંત આપણે ગુજરાતમાં તો કે ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન છે એ આ પ્રકારની છે. એટલે ફળદ્રુપ વધારે, આ જમીનો વધુ ફળદ્રુપ હોય. આ જમીનના નિર્માણમાં તો કે લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિ મુખ્ય છે. કે લાવાયિક ખડકો એટલે લાવા રસના જે જામી જાય એ. એમાં શું હોય? લોહ એટલે કે આયર્ન, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. તેની ફળદ્રુપતા કેવી છે? તો કે સારી ગણાય છે. આ જમીનની ભેજ ગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. કે ભેજ વધુ પ્રમાણમાં ગ્રહણ કરી શકે એટલે વધુ ભીની રહી શકે રેતાળની કાપની જમીનની સરખામણીમાં. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં શું થાય? તો કે ફાટે કે તિરાડો પડી જાય. જો ભેજ સુકાઈ જાય એટલે જમીન સૂકી થઈ જાય એટલે તિરાડોને એવું જોવા મળે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને શું કહેવામાં આવે? તો કે કપાસી જમીન તરીકે પણ ઓળખવામાં આવે. કઈ જમીન કપાસી તરીકે ઓળખવામાં આવે? કપાસની તો કે કાળી જમીન. ચોથી છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ છે તે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. એ પણ કેવા રંગની હોય? તો કે લાલ રંગની. આ જમીન ભીની થાય ત્યારે તો કે માખણ જેવી મુલાયમ થઈ જાય છે અને સુકાય ત્યારે કેવી? તો કે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. કે ભેજવાળી આબોહવાનું પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણ. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે. આ જમીન કેવી હોય છે? તો કે ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને એમાં કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને બીજું શું કહેવામાં આવે છે? તો કે પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે. ઓલાને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. નકશામાં જો કાળી જમીન આ ગ્રે કલરની આપણે ગુજરાતમાં ને આટલા પ્રદેશમાં કાળી જમીન છે. આ લેટેરાઇટ લીલા કલરની છે. આ બધી લેટેરાઇટ ઓછું પ્રમાણ છે ને એનું પ્રમાણ એનું આપ્યું નથી કેટલા ટકા. ત્યારબાદ રણ પ્રકારની જમીન. તો કે આ જમીન છે તે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે. આ જમીન કેવી હોય? તો કે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય
છે. આપણને ખ્યાલ જ છે. એટલે જ રણમાં માત્ર શું ઉગે તો કે બાવળ ને બોરડી થોર ને એવું જ ઉગે છે. પાણીનું પ્રમાણ ઓછું હોય, ફળદ્રુપ ઓછી હોય. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન ક્યાં છે? રાજસ્થાન રણ છે ને રાજસ્થાનમાં, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં આવેલી છે. કે સિંચાઈની સુવિધાઓથી તેમાં શું થાય તો કે બાજરી અને જુવારનો પાક લઈ શકાય, જેમાં પાણીની ઓછી જરૂરિયાત હોય. આ રણ પ્રકારની બ્લુ રંગની છે ને એ બધી જો આ વિસ્તારમાં છે રાજસ્થાનમાં. અહીંયા થોડું ઘણું આપણે કચ્છમાં. પર્વતીય જમીન. ત્યારબાદ આ જમીન છે તે હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. 2700 મીટરથી એટલે 2.5 થી 3 કિલોમીટર જેટલી ઊંચાઈ ઉપર જોવા મળે. તેનું સ્તર કેવું છે તો કે પાતળું અને અપરિપક્વ, એટલે કે ફળદ્રુપ ઓછું. એ ક્યાં જોવા મળે તો કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ પ્રકારની જમીન આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. દેવદાર, ચીડ ને પાઇન આ પર્વતીય જમીન હિમાલયમાં ને ઉપરના ભાગમાં જમ્મુ કાશ્મીર ને ઈ સાઈડ. હવે છે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન છે તે હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. એ પણ 3000 મીટરથી 3100 મીટર એટલે 3 કિલોમીટરની ઉપર આવેલી છે. કે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. કે ભૂમિનું ઉપરનું સ્તર છે તે વૃક્ષોના ખરેલા પાંદડાથી ઢંકાયેલું હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ છે એ કેવો બની ગયેલો હોય છે? કાળો, જે જમીન તળમાં નીચેથી તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય. આ જમીનમાં શું બને? ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન છે તે અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, એટલે મર્યાદિત વિસ્તારમાં જ આવેલી છે, જંગલ પ્રમાણની જમીન. ત્યારબાદ દલદલ કે પીટ પ્રકારની જમીન, આપણે કીચડવાળી કહીએ દલદલની. આ પ્રકારની જમીન છે તે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. જૈવિક પદાર્થ એટલે કે કુદરતી પદાર્થોનો સંચય, એટલે કે ભેગા થાય એના આધારે નિર્માણ પામે. એ વર્ષા ઋતુ દરમિયાન છે તે આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વર્ષા ઋતુ દરમિયાન, ચોમાસાની ઋતુ હોય તે દરમિયાન આ જમીન છે તે પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. પાણીમાં ડૂબેલું હોય, પાણી ઓસરતા એટલે પાણીનું પ્રમાણ ઘટી જાય, સુકાવા લાગે, એટલે એમાં શેની ખેતી કરવામાં આવે છે? ડાંગરની. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે. ફોસ્ફેટ અને પોટાશ એટલે પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય, ક્ષાર છે તે વધુ હોય. આવી જમીન ક્યાં આવેલી છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ ને તમિલનાડુના કિનારાના ભાગો ઉપરાંત ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર છે તે અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો અહીંયા આપણે 8 પ્રકારની જમીન વિશે આજે અભ્યાસ કર્યો. એ 2 પ્રકારની જમીન છે, જંગલની જમીન અને આ દલદલવાળી આમાં દર્શાવેલી છે નહીં, ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે આગળના લેક્ચરમાં આપણે જમીનનું ધોવાણ કઈ રીતે થાય ને તેને કઈ રીતે અટકાવવું તેના વિશે અભ્યાસ કરીશું. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.